સવારના 6 વાગી ગયા છે એટલે મારી આદત છે કે જ્યારે સૂરજ ઉગે ને એની પહેલાં આપણે સાથિયા પૂજન કરવું ઘણું સારું રહે છે. એટલે કે સૂરજ ઉગે એની પહેલાં આપણે લક્ષ્મી પૂજન કરવાનું એ અમારો ઘરનો નિયમ છે. એટલે અત્યારે સવારના સૂરજ ઉગે એની પહેલાંનો આ ટાઈમ છે. તો આવી રીતે વચ્ચે માતાજીનું ત્રિશૂળ પણ હું કરું છું. તમે પણ મિત્રો કરો તો ઘરમાં બહુ સારું અને સરસ વાતાવરણ રહેશે અને લક્ષ્મીજી ઘરમાં હંમેશા આપણી જોડે રહેશે. આપણે લક્ષ્મીનું પૂજન કરીશું તો લક્ષ્મીનું આપણે ધ્યાન આપીશું લક્ષ્મીજીનું તો એ પણ આપણું ધ્યાન એનાથી ડબલ આપશે. બસ આપણે એની સેવા કરવી જ જરૂરી છે. તો મિત્રો આપણે ઘરે બેઠા તો આપણે કમાવા ના જઈ શકતા હોય, આપણા પરિવાર માટે કંઈક કરવું હોય તો આપણે લેડીઝ થઈને આપણે કંઈક કરીએ તો સારું. તો ઘરમાં પ્રગતિ પણ થાય અને મન બધાના શાંત રહે અને જેટલી પૂજાપાઠ કરો એટલું ઘણું લાભદાયી છે. આપણા પરિવારનો પ્રગતિ થાય, બીજું કંઈ નહીં. અને ભગવાનનો સાથ સહકાર હંમેશા આપણી જોડે બની રહે. બસ આપણે લેડીઝ થઈને ઘરનું તો આપણે કંઈક કરી શકીએ ને, આમાં ઘણી પ્રગતિ આપણી થાય છે. તો મિત્રો અહીંયા આગળ મેં પૂજન કરી દીધું છે, ઉમરા પૂજન કરી દીધું છે, ઘરમાં વાસી કચરો પણ વારી દીધો છે. હવે બટાકાની ચિપ્સ સરમાં જ કરવા બેસી ગયા છે. તો આવી રીતે તમે મોટા બટાકા હોય વેફરના એ તમે આવી રીતે પહેલાં છોતરા કાઢી દેવાના, પછી આવી રીતે એની ચિપ્સ પાડવાની છે. આ મેં તમને બતાવ્યું. તમે જો પેલી છીણ પાડો ને એના કરતાં આ રીત બહુ જ સારી છે અને તમે જ્યારે તળશો ને તો પણ બહુ સરસ લાગશે. આવા મોટા મોટા પીસીસ કરવાના અને બહુ તમારે છે ને બાફવા માટે નહીં મૂકવાનું. ખાલી મેં તમને બતાવું છું ને એવી રીતે તમે કરજો. થોડી ફટકડી આ જે પાણીમાં જે કાપીને નાખે છે ને એમાં થોડી ફટકડી તમે નાખી દેજો, બીજું કંઈ ના કરતા, એટલે કાળા ના પડે. પછી જ્યારે બધું જ આપણું આ વેફરની ચિપ્સ પડી જાય પછી તમારે એને છૂટા પાણીએ ધોઈ નાખવાનું છે. એટલે છૂટા પાણીએ ધુઓ ને એટલે એનું જે પેલું આ જે બટાકાની વેફર છે, એટલે કે વેફર બનાવવાના જે બટાકા હતા એ બટાકાને મેં આવી રીતે ચિપ્સ બનાવી દીધી છે. અને એને પછી આવી રીતે ફટકડીના પાણીમાં મેં ડબોળી રાખ્યા હતા કાળા ના પડે એટલા માટે. અને આવો કાણાવાળો વાડકો લીધો છે, એની અંદર થોડા થોડા કરીને આવી ચિપ્સ લઈ અને પછી એને હું આ ખુલ્લા પાણીએથી બરોબર ધોઈ નાખીશ. એટલે કાળું ના પડે બટાકો, જે ચિપ્સ છે એ કાળી ના પડે. એટલે આવી રીતે હું 5 મિનિટ કે 4 મિનિટ સુધી ધોઈશ. અને પછી આ ચિપ્સને આ જે પાણી ગરમ કર્યું છે એમાં થોડું મીઠું નાખી દીધું છે, એને ઉકળે એટલા માટે રાખ્યું છે થોડો ફાસ્ટ ગેસ. અને પછી આ પાણી ઉકળે એટલે એની અંદર મીઠું નાખી અને થોડી સ્લાઇડ જ ફટકડી નાખવાની છે. અને આ જે ધોયેલી ચિપ્સ છે એ બધી આની અંદર એડ કરીશું અને થોડીક જ એને બફાવા દેવાની છે. બહુ બફાવા નથી દેવાની, નહીંતર લોચો થઈ જાય. પછી એને તાપમાં સૂકવી દેવાની છે. પછી આવી રીતે આને આમ હલાવવાનું છે. આવી રીતે એને હલાવીશું. તમે લોકો શું કરો છો? આને 5-7 મિનિટ રાખી મૂકવાનું છે ગરમ પાણીમાં, ઉકળતા પાણીમાં. આમ ગરમ પાણીમાં 5-7 મિનિટમાં આપણે રાખી મૂકવાનું છે. અને પછી પાણી પેલું કાણાવાળું હતું એની અંદર આપણે ફરી પાછું નિતારીને પાણી અને સ્વચ્છ કાપડમાં, ઓઢણી કે કોઈ બી કાપડમાં આપણે એને સૂકવી દેવાનું છે તાપમાં. ચાલો, શું કરે છે મમ્મી? આ વેફર તારે ખાવાની ચિપ્સ? હા, ખાવાની છે. ફ્રેન્ચ ફ્રાઈઝ. હા, ફ્રેન્ચ ફ્રાઈઝ તો મારી ફેવરેટ છે. અને આ કાલે બનશે? આ સુકાઈ જાય પછી ખાવાની. શું કરે છે હમણાં? તમે કીધું ને ફ્રેન્ચ ફ્રાઈઝ. ફ્રેન્ચ ફ્રાઈઝ એક તારી અને એક માની. ફરાળી ફ્રેન્ચ ફ્રાઈઝ. ફરાળી ફ્રેન્ચ. હેલો.
આપણી દેશી રીતે બનાવી છે. આમાં કોઈ જ નુકસાન થાય એવું નહીં. આપણું આ દેશી રીત. આવી રીતે તમે પણ બનાવજો. મેં આખી રેસીપી તમને બતાવી છે. આ સુકાઈ જાય એટલે પછી એને આપણે તરી લઈશું. બસ થઈ ગયું બેટા. તો આજે હું રીંગણનું ભરતું બનાવું છું. તમે પણ આવી રીતે જ બનાવતા હશો અને હું પણ આવી રીતે જ બનાવું છું. કંઈક અનોખી રીત લાગે તો કોમેન્ટમાં લખીને મોકલજો. આ રીંગણનું ભરતું ને શેકવાનું છે અને આ શેકાઈ ગયું છે. આ એટલે મેં અડધું કર્યું છે કે બહુ રીંગણ અમારે નહોતા લેવા, એટલે આ એક આખું અને એક અડધું મારા પરિવાર માટે બસ છે. તબિયત બગડી ગઈ છે. કાલે તો મારા જે આ આરો છે ને, આરો દેખાયતું હશે તમને, આ આરોનું જે પાછળનું પેલું ફિલ્ટર હોય ને, એ ફિલ્ટર એકદમ કાળું કાળું થઈ ગયું હતું. તો એ પાણીનો ટેસ્ટ સારો આવતો જ નહોતો, પણ મેં એને ગણકાર્યું નહીં. તો શું થયું કે એના લીધે ઝાડા ઉલટી થઈ ગયા મને ને મારા નાના બાબા અથર્વાને. તો પછી ઝાડા ઉલટી થઈ ગયા એટલે પછી ખાવાનું ના ખવાય, જે ખાઈએ એ બધું ઉલટીમાં નીકળી જાય. તો પછી દવાખાને કાલે તો જવું જ પડ્યું હતું અને લીવરને થોડો પ્રોબ્લેમ થઈ ગયો હતો. આ દૂષિત પાણી પીવામાં આવ્યું ને એટલે. બાકી અમે તો કશું બહારનું ખાતા જ નહીં, પણ આ પાણીના કારણે અમને આવું થઈ ગયું હતું. તો પછી અમારા એક ફેમિલી ડૉક્ટર છે, જે હું તમને બતાવું છું. ફેમિલી ડૉક્ટરનું નામ એક મિનિટ હું તમને બતાવું છું. તો એમના દવાખાને અમે ગયા હતા. એ હતા કવાંટના છે, પણ એ કવાંટના છે પણ ગવર્મેન્ટ દવાખાનું એમનું કવાંટમાં હતું. તો પછી અહીંયા આગળ એ લોકો વડોદરામાં પણ એમનું મકાન છે, તો પછી એ બધા અહીંયા શિફ્ટ થઈ ગયા. તો એમનું જે દવાખાનું છે સુભાનપુરામાં આપણે હાઈ ટેન્શન રોડ છે ને વડોદરામાં, સુભાનપુરા હાઈ ટેન્શન રોડ ઉપર છે. તો ત્યાં આગળ અમે ગયા અને દવા અમે કરી. એટલે બીજા બધા ડૉક્ટર જોડે જઈએ ને તો ત્યાં આગળ છે ને આપણને ઘણો ભાવ લઈ લે, ખાલી એન્ટ્રી ફી અને આમ ને તેમ ને એ બધામાં આપણને વગર કામના આપણને ધૂસી નાખે એમ. એક મિનિટ હું તમને એ કાર્ડ શોધીને બતાવું છું. તો આ છે દવાખાનું, જુઓ આ ડૉક્ટર છે, એકદમ વ્યવસ્થિત ડૉક્ટર છે અને એકદમ સસ્તા ભાવમાં તમારી દવા પણ થશે અને એડમિટ કરવાની તો સંભાવના જ નહીં રહે, કારણ કે એટલા સરસ ડૉક્ટર છે. મને લીવર પર સોજો તો ખાલી એમણે 600 રૂપિયા જ ફીસ લીધી અને બધું જ મને પેટમાં દુખાવો થતો હતો, ઝાડા ઉલટી બધું જ. કાલે તો મારા સવારે ઊભું પણ નહોતું થઈ શકાતું, એટલું મારું ડેન્જર પરિસ્થિતિ હતી. પરંતુ એમણે એવી ટ્રીટમેન્ટ કરીને કે જેનાથી મારું બધું સરસ થઈ ગયું. અને બીજે દિવસો હું ઊભી થઈ ગઈ, જમવાનું બનાવ્યું, બધું જ કામકાજ ઘરનું કર્યું. નહીંતર મારા ઘરમાં તો અમે એકલા રહીએ છીએ, તો મારે તો બંને છોકરાઓને સાચવવાના, બધું બહુ મારે કામ હોય, બધું બહુ અઢળક ટેન્શન હોય. પણ આ મારે બીજે દવાખાને જવું તો મને પાંચ દિવસ તો મને રોકતા જ એ લોકો. પણ આ ડૉક્ટર એવા છે ને કે તમે ફક્ત ફોન કરો ને તો ફોન પર પણ તમને રિપોર્ટ કાઢીને દવા પણ તમારી કરી શકે, એટલા વ્યવસ્થિત ડૉક્ટર છે. પહેલાં કવાંટમાં એમનું હોસ્પિટલ હતી, ગવર્મેન્ટ જોબ કરતા હતા. મરેલા લોકોને પણ ઊભા કરી શકે, એટલે કે જે છેલ્લા સ્ટેજમાં જે લોકો હોય એ લોકોને પણ સાજા કરી શકે, એટલું નોલેજ છે એમનામાં. તો તમે મિત્રો આ એકવાર વિઝિટ કરજો જો તમે બરોડામાં હોય તો. અને કેમ્પ કરવાનું પણ એ વિચારે છે કે જે ઘરડા લોકો હોય એ લોકોની સારવાર કરવા માટે ફ્રીમાં સારવાર કરશે, જે ઘરડા ઘર હોય ને એમાં. તો તમારે જો કોઈની કરાવવું હોય એવી તો તમે આ નંબરને કોન્ટેક છે એમાં તમે વાત કરી શકો છો. બહુ જ સારામાં સારા ડૉક્ટર છે. ઓકે, તો મારો વિડીયો તમે જોજો અને શેર પણ કરજો, તો કોઈને કોઈ બી તકલીફ હોય તો એ વ્યક્તિની
જીવનમાં સુધારો આવી શકે. ઓકે. જો કોઈને અપચો થઈ જતો હોય રોટલી ખાવાથી ને ડૉક્ટર ના પાડતા હોય પણ ઈચ્છા હોય ખાવાની, તો શું કરવાનું? આ જે લોટ છે ને, લોટ ઘઉંનો લોટ, એની અંદર થોડું પીસેલું લસણ નાખી દેવાનું અને પછી રોટલી ખાવાની. તો એનાથી ગેસ પણ નહીં થાય અને પચન પણ સારું થઈ જશે. અને જે લોકો લસણ નથી ખાતા એ લોકો માટે અજમાને ઝીણો બારીક કરી દઈ અને એ પાવડર તમે આ લોટમાં નાખી લોટ બાંધી લેવાનો અને પછી એની રોટલી ખાશો તો પણ પચન થઈ જશે અને રોટલી પચવામાં ભારે પણ નહીં પડે. આ એક સારી ટ્રીક છે, તમે અજમાવી જોજો. અને ખાસ કરીને જે વડીલો છે, ઉંમરવાળા બા દાદા જે વડીલો છે, એ લોકો ખાસ આનો ઉપયોગ કરે તો ઘણું સારું રહેશે. એમને કેવું કે પેલું પાચન ક્રિયા નબળી થાય, ઉંમર થાય ને એમ, પણ આવું તમે કરીને ખાશો ને તો છે ને શક્તિ પણ રહેશે રોટલી ખાવાથી અને સારું રહેશે. ભરતું બનાવવા માટે મેં આ પેસ્ટ પહેલાં બનાવી દીધી છે લસણની, પછી અંદર લીલા મરચાં અને આદું અને આ ટામેટાં અંદર નાખી એની પેસ્ટ કરી અને આમાં વઘાર કરીશું. પછી છેલ્લે આ ભરતું નાખીશું, જીરું, લાલ મરચું અને વઘાર. ત્યારબાદ આ પેસ્ટ બધી પેસ્ટ અંદર નાખી દીધી. મરચું, મીઠું, હળદર, સૂકો મસાલો નાખ્યો છે. પહેલાં પેસ્ટ નાખી, પછી મરચું, મીઠું, હળદર, સૂકો મસાલો હલાવીશું. થોડું પાણી નાખીશું, પાણી મીઠું આમ હલાવીશું. ચમચો એટલે લીધો છે કે આ ભરતું છે ને એટલા માટે. હવે આને આપણે આમાં એડ કરી દઈશું. આનાથી આપણે આમ ભાંગીશું. રેડી રીંગણનું ભરતું. અને હવે રોટલી બનાવીશું.